પગાર માટે આવ્યા છે આજે અમે કષ્ટભંજન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે આવ્યા છે પગાર માટે આવ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી પગાર અમને આપ્યો નહીં અને ડૉક્ટરનો ફોન કે એવું કંઈ લાગતો નહીં, કોન્ટેક્ટ થતો નહીં અમારે। હવે અમારે પગાર લેવા ક્યાં જવું એનો કોઈ કોન્ટેક્ટ થતો નહીં। એ આજે આપીશ કાલે આપીશ એવું કરીને અમને અહીંયા બેહાડી રાખ્યા કે તમને પગાર એક સામટો આપીશ, મારી લોન થાય ત્યારે આપીશ, મારા પૈસા આવશે ત્યારે આપીશ, પણ એને 1 રૂપિયો આપ્યો નહીં। હવે આજે અમારે શું કરવું, કોને જઈને કહેવું? કેટલા સમયનો પગાર તમારો? 1.5 વર્ષનો પગાર બાકી છે। મારી અમાઉન્ટ 2,70,000 છે। આમ પહેલા કંઈક રજૂઆત કરીને કંઈક ડૉક્ટર જેવી કંઈક વાત થઈ હતી તમારી? હા, એક લખાણ આપ્યું છે કાગળનું, એ કાગળ છે અમારી જોડે। 30/7 સુધીનું લખાણ હતું કે આ તારીખ સુધી અમે થોડા કરીને પૈસા આપી દઈશું, પણ 1 રૂપિયો ત્યાં સુધી આવ્યો નહીં। લખાણ આપવામાં આવ્યું હતું? એમને જાતે જ લખી આપેલું? જાતે જ, હા, લેટર પેડ પર લખી આપ્યું હતું એમનું હોસ્પિટલનું એનું કાગળ છે ને એના પર। ડૉક્ટર આશીષ લક્કડ। તમે આગળ કે પોલીસ ચોકીમાં કમ્પ્લેન્ટ કરી છે? નથી કરી। અત્યાર સુધી નહીં કરી। એમને કીધું હતું કે હું 30/7 સુધી કરી આપીશ, તો અમે કમ્પ્લેન કે એવું કશું કર્યું નહીં, પણ એને કશું કર્યું જ નહીં હજુ। તમારો પગાર નહીં મળતા આગળ શું પગલાં ભરશો? આગળ અમે કંઈ બી કરીશું। હવે શું નામ? પારુલ રાઠવા।